દેવભૂમિ દ્વારકાથી સમાચાર કે જ્યાં ખંભાળિયામાં જીવના જોખમે પસાર થવા માટે લોકો મજબૂર, કારણ કે કલ્યાણબાગથી ઘી ડેમ તરફ જવાના રસ્તાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે લોકો પાઇપ પરથી પસાર થઈ રહ્યા છે અને સામે કાંઠે જવા માટે મજબૂર છે। નદીના પાણી રસ્તા પર ફરી વળતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને લગભગ 17 વર્ષ પહેલાં તૂટી ગયો હતો અહીંનો કોઝવે। વારંવાર માંગ છતાં કોઝવે નથી મળી રહ્યો અને તેને કારણે આ પરિસ્થિતિ છે। 9 કિલોમીટર ફરીને ન જવું પડે એટલે લોકો આ રીતે જોખમ ખેડી રહ્યા છે। બાળકો પણ શાળાએ જવા અહીંથી જ પસાર થાય છે। જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદારી કોણ લેશે તે પણ એક સવાલ છે। 15 થી 17 વર્ષ થયા તૂટી ગયો એને, અને 3 વર્ષ થયા ખાતમુહૂર્ત કરી ગયા। આ લોકો આવ્યા હતા, આપણે સરપંચ અને જિલ્લા પંચાયતના જે સદસ્યો હતા એ બધા આવ્યા હતા, પણ કાંઈ લોકોએ નિવારણ કર્યું નથી। એટલે આપણે એને બધાને લોકોને કહેવાનું થાય છે કે જેમ બને એમ વહેલું આ પુલિયાનું કરો, કેમ કે અમારા છોકરાઓની ભણતર બગડે છે। 3-4 વર્ષ પહેલાં મુહૂર્ત કરી ગયા, અત્યારે એ રસ્તો પાછું નિવારણ આવ્યું નથી અને અત્યારે છોકરાઓને એટલી તકલીફ થાય છે ને જવા માટે ને આવવા માટે, બહેરાઓને બધાને કોઈ સમાજના જીવના જોખમ અહીંયાથી પડી જાય, કોઈ પણ થાય તો એને સારવાર માટે કેવી રીતના એ બધું અમારે એને તકલીફ થાય છે। અત્યારે માથેથી ગાડીઓ નથી ટપતી, ગાડીઓ આમ ફરી ફરીને 7-8 કિલોમીટર જાય છે।